તો મેં પોઈન્ટથી સમજાવી છે કે કોઈ પણ છોકરી છે, એટલે એ છોકરી એક લેવલ હતી, ડૉક્ટર હતી, અને એમણે જે એની સાથે જે રિલેશનશિપ હતા એટલે એવું હોય. પણ મને એ જ નથી સમજાતું. હાલો અહીંયા તો બે સમોવડિયા કહેવાય. તો એક પીઆઈ હતા ને એક ડૉક્ટર હતા. પણ અત્યારે છોકરી હોય કે કોઈ લેડીઝ હોય એને કોઈ નોર્મલ પાત્ર, એટલે કે જે વ્યવસ્થિત રીતે કમાતી હોય અને શાંતિથી ઘરે જે નોર્મલ લાઈફ જીવતું હોય, એવું કંઈ મગજમાં બેહતું જ નથી. કાં લુખી ના હોય, રોડે રખડતા હોય, જેનું કોઈ સ્ટેટસ જ ન હોય, અને અથવા તો કાં કોઈ રાજનીતિમાં હોય ને કાં કોઈ કહે ને કે હોદ્દેદાર હોય કે અધિકારી હોય કે કાં કોઈ પોલિટિક્સમાં કે મીન્સ કે કંઈક એનું નામ ચીન હોય, એવાની યાર જ નામ જોડવા હોય. બોલો, પછી ભલે એનું કાંઈ લેવાનું હોય, મગજના વિચારોથી હાવ થર્ડ ક્લાસ હોય. એટલે આ પ્રોબ્લેમથી ત્યાં બહુ ઊભી થાય છે. એટલે મેં એ વાત સમજાવવાની કોશિશ કરી છે. અંદર તો જોજો, તમે સાંભળજો, બહુ મજા આવશે. બાલમાં શું કરાવ્યું છે? જોરદાર લાગુ. તંબુરોય કરાયો નથી, પિક્ચર જોતી હતી. એક અત્યારે મૂડ નથી ગુજરાતી ગીત ગાવાનું. મહાદેવ મહાદેવ, જય માતાજી. જય જય શ્રી રામ. બાલાના ખમણ બ્રાન્ચ 2. અમારા બાલાના ખમણ ઓલી છે આઈડી. બાલાભાઈ તમારે હોય ને તો બાલાભાઈ કહી ગયું, ઓલા ભાવેશભાઈ તમારી આઈડી હોય ને તો તમે મને હાકે નાખ્યો. ઉડાન ગ્રુપમાંથી રાજકોટ. અરે હા, ઓળખ્યા બેન તમને. કયું મૂવી જોયું? મર્ડર મુબારક મૂવી જોયું મેં અત્યારે. સારા અલી ખાન, કરિશ્મા કપૂર, સંજય કપૂર, પંકજ ત્રિપાઠી, ટિચકા ચોપરા, બહુ મારા બધા ફેવરિટ એક્ટર હતા અંદર, એક્ટર ને એક્ટ્રેસ હતા. અને પેલો રવિ, મને એની એક્ટિંગ બહુ ગમે છે. તો બહુ મજા આવી ગઈ ખરેખર. સસ્પેન્સ મૂવી છે, બહુ ફાઇન હતું. ગુડ નાઇટ કૃષ્ણાબેન. ગુડ નાઇટ રીના. અત્યારમાં જોકે ત્યાં તો થઈ ગઈ છે વહેલી. જાડેજા ગણોદ, જય શ્રી કૃષ્ણભાઈ. કેવું છે મૂવી? બહુ ફાઇન. હા, કેવું લાગ્યું? સુપર, કાંઈ ન ઘટે. જય દ્વારકાધીશ. હેલો જલ્પા. કયું મૂવી કીધું તમે? મર્ડર મુબારક જ નામ હતું. હા, રોયલ ફેમિલીનું એ મૂવી છે. મુંબઈ છો? અચ્છા, તું મુંબઈ આવી છો? તો આઈ સુરત, મુંબઈ આવી છો તો. અને ઇન્ડિયા ક્યારે આવી એ ખબર ન પડવા દીધી. આવું હોય કે? જય સોમનાથ. કેતનભાઈ આહિર. આજે સરસ ગુજરાતી સોંગ ગાયું. અરે સવારમાં હું આવી ને તો એક વિડીયો આડો આવ્યો. મને એમ થાય ગુજરાતી ગીત બહુ ગમે. હમણાં કંઈ બહુ કંઈ બનાવતી નથી. પહેલાં તો લુક કરતી તો ગુજરાતી ગીત મારે ગોતવાના જ રહેતા. પણ આજ મને એમ થયું કે ભાઈ હવે લુક જ છે, હવે ક્યાં લુક કરીને જવું છે. સવારમાં હજી તો જીમમાં થઈ ફ્રેશ થયા વગરનો ઉપાડ્યો એ વિડીયો બનાવ્યો. એક બોલીને બનાવ્યો. કારણ કે મારા આજુબાજુમાં આજકાલ મને બહુ એવા ધોરા મળે છે, મેડમ તમે બહુ સરસ લાગો છો, તમે સ્લીમ થઈ ગયા, બહુ મસ્ત લાગે મેડમ. તો એમ લાગ્યું મેડમ મેં કીધું એનો ઝીભડો કેવો લાગે છે એ હારો કયો. એટલે વિડીયો બનાવી નાખો. વેઇટ લોસ કેવી રીતે કર્યું? જીમ કરીને. જય માતાજી. મોટા વરાછા તમે બ્રાન્ચ કરી તે બોલો ને ભાઈ. અમારે ક્યારેક મંગાવે ખબર પડે ને. સ્વિગી ઝોમેટો ને એવું બધું છે ને, મને ખબર છે. તમે બહુ મસ્ત લાગો છો. જો આ કહેવાય રીના વઘાસિયા. તોય મસ્ત ગાયું, એટલે લિપસિંગ મસ્ત કરી એમ કહો. બેન પોપટભાઈ જેવું સેવાનો બ્લોગ બનાવો. બધાય કરશે સેવા તો બધા દુખિયા હોત ને ઊભા, નહીં દુખી હોય એ દુખિયા થઈ જાય ભેગા. એ છોકરાઓ કરે છે બરાબર કરે છે. હું મારા છોકરાને માંડ હાસું. પોપટભાઈ છોકરા થાય ને પોપટભાઈને બિચારાને થોડું ઘણું ઘરે ટાઈમ દેવો પડશે. માંડવો રૂપિયા મેદાનમાં અત્યારે ક્યાંય નથી રહ્યું. ઘડીક શાંતિ રાખો. કોક વખાણ કરે એટલે હવામાં ઉડવા માંડતી. તેઓ પણ વખાણ તો કરે એટલે હવામાં તો ઉડવું પડે. કરે એના કે ઉડે. તમારે તો કોઈ કરે એમ નથી. એ તમે આવીને કમેન્ટો કરો, કોકનું મોરલ ડાઉન કરો. મુંબઈ વેલકમ. ક્યાંય જવું નથી. કેમ કોમેન્ટો બંધ થઈ ગઈ? ના, બરાબર છે. જય દ્વારકાધીશ. તેજસભાઈ. કૃષ્ણા દીદી તમારી સ્પીચ મસ્ત છે, થેન્ક યુ. નયન ગુજ્જર. દુખિયાના બેલી. કૃષ્ણાબેન બહુ કરી. ગુજરાતી મૂવી ગુલામ ચોરની સિક્વન્સ છે. મુબારક મર્ડર કદાચ મેં નથી ગુજરાતી પિક્ચર જોયું તો મને ખબર હોય. વશ જોયું હતું એટલે મને શૈતાનની ખબર પડી કે વશ છે એ એની છે, પણ આ નથી જોયું મેં ગુજરાતી. આઈ થિંક તમે આઈપીએસ હોવા જોઈએ.
લે અરે ભાઈ હું આઈપીએસ અધિકારી હોત તો હાથમાં ન રહે, કાંઈ નથી તો તમે જોવો છો ને મારો બરો શું કહેવાય એટીટ્યુડ. સવારે કેટલા વાગે ઉઠવાનું બેન? 6 થી 6:30, પણ આ 7 વાગી ગયા હતા. વખાણ કોને ન ગમે, ભગવાનને પણ ગમે, તો આપણે તો માણસ છીએ, પણ સાચા કરે ને તો ગમે હો, મસ્કા મારે તો ન ગમે. હવે તો તમારે ત્યાં દૂધ દેવા આવવું છે, ડેઈલી સોંગ સાંભળવા. બહુ કરી ભાઈ, અમારે અહીંયા બિલ્ડિંગમાં જેટલા આવે છે ને દૂધવાળા બધા મને ઓળખતા હોય. હું નીચે ક્યારેક જાઉં ને, કૃષ્ણાબેન, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર ને એવું બધું કહેતા જાય, એટલે એ જોતા હોય એટલે ખબર હોય ને. કસ્તુંબ પણ બહુ મસ્ત છે, મને બહુ ગમ્યું, મેં જોયું, બહુ સરસ છે એ મૂવી કે બહુ. પણ જય ખોડિયારમાં એ જેના હિસ્ટ્રીને આમ જૂનું ને એવું બધું ગમતું હોય એના માટે હો. બાકી અત્યારના છોકરાને ફાસ્ટ એન્ડ ફુરિયસ જોઈ જોઈને મોટા થયા હોય એનો મજા આવતી હોય. તમે ગુજરાતી ફિલ્મના હિરોઈન બનો. અરે ભાઈ હવે હું બને તંબુરો ટિકટોક ટાઈમે બહુ બધી ઓફર હતી, તઈ નથી બને, હવે હું બનશું. અને હું મારી ઘરની પોતાની હિરોઈન ક્વીન બધું હું જ છું. એટીટ્યુડ તો બધી જ લેડીઝમાં હોય જ છે. હા, એનો જન્મસિદ્ધ અધિકાર છે એટીટ્યુડ રાખવું અને બતાવવું. તેલ નહીં નાખતા હોય, હેર રફ થઈ જતા. હું વીકમાં 2 વાર હેર ઓઇલ કરું છું અને 2 થી 3 વાર હેર વોશ કરું છું. એ તમારો ઇતિહાસ છે બારોટોનો. હા મને ખબર છે ભાઈ. હા સાહેબ, એક મચ્છર સાલા. મને ખ્યાલ છે, અને હું પાલીતાણા ક્યારેય નથી ગઈ, પણ કસુંબ મૂવી જોયું ને તે દિવસ મેં નરેશને કીધું હતું કે આ નેક્સ્ટ ટાઈમ આપણે ગામડે જાય ને ત્યારે મારે પાલીતાણા જવું છે, કારણ કે પાલીતાણા આ જોવાઈ જવું છે. અને બધા એમ કહે છે ત્યાં બધું મળે છે બહુ બધી મસ્ત મસ્ત વુડન એની વસ્તુ, તો એ લેવાઈ જાઉં, જોવાઈ જાઉં ને એવું કરશું, પણ પાલીતાણા જવું છે મારે. ટિકટોક ટાઈમની વાત કરો ને. ટિકટોક ટાઈમની હું વાત કરું? ટિકટોક ટાઈમ મને એવું લાગતું કે અમે કોઈક આમ એક બહુ મોટું આમ કુરુક્ષેત્રનું મેદાન છે અને એની અંદર બધા આમ અમારે બધાને સાબિત કરવાનું છે કે હું શ્રેષ્ઠ લડવૈયો છું, હું શ્રેષ્ઠ શૂરવીર છું. તો અમે બધા હથિયાર લઈ લઈને ઉતરી ગયા હતા. બધા પોતપોતાની રીતે આમ મતતા હતા ને કોકને એમ લાગે બધાને એમ સાબિત કરવું હતું કે હું બેસ્ટ છું, હું બેસ્ટ છું. એવા ઝઘડા હાલતા એમાં ઓલે કહે ને કે હુકા વાહે લીલું બળે એને જેવું થતું. કૃષ્ણાબેન તમે કોમેન્ટ જુઓ તો ખરા. જય માતાજી બેન, જય માતાજી. અમારે પાછળ જ છે બેન ડુંગરો. તમારા ઘરની પાછળ જ છે? અરે વાહ. હાલો અત્યારે દ્વારકા છીએ ને અત્યારે બધા ચાલીને આવે છે. દ્વારકા છો તમે? રોમા માણેક છો તમે? એ ભાઈ શાંતિ લ્યો, કોઈ સ્નેહ લતા કોઈ રોમા માણેક ને ગમે એમ કરી મને હિરોઈન બનાવી દે હો. જય સ્વામિનારાયણ. તળેટી અમારી બાજુમાં જ છે બેન, આવો ચણિયા ચોળી લેવા. હા એમ કહેતા હતા બધા મને અહીંયા ચણિયા ચોળી બહુ મસ્ત મળે છે અને વુડનની વસ્તુ મસ્ત મળે છે અને ગૂંથેલી વસ્તુ ઘણું બધું. એમ તો જાશું, વ્લોગ બનાવીશું. તો જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. જય ખોડિયારમાં કૃષ્ણાબેન, જય ખોડિયારમાં ધનજીભાઈ, જય ગોગા મહારાજ. કેટલા ભગવાનના નામ લેતા છું આનંદ. અલગ 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 અલગ. જય ઠાકોર, હાલારી ભરવાડ. આ મારા નામ કેવું? હાલારી ભરવાડ. મેં શરૂઆતમાં મારા પહેલેથી જ ક્રિશુ, કૃષ્ણા પટેલ, કૃષ્ણા પોલરા રાખોલી એવી રીતે રાખ્યું. કૃષ્ણા કાઠિયાવાડી રાખ્યું તો મજા આવત ને. આ ભાઈ હાલારી લખ્યું છે ત્યાંથી તો હાલારી રાખ્યો તો હાલત. અમે હાલારથી નથી એમ તો. જૈન મંદિર પણ સારા છે, દર્શન કરજો બેન. જૈન મંદિર જોવા જ જવું છે ભાઈ મારે, પછી ત્યાંથી શોપિંગ ને એવું કરશું એમ. તમારું ફેવરેટ ટિકટોક સ્ટાર કોઈ છે હોય તો કયો ને. હા એક છોકરી મને બહુ ગમતી, પણ એ હવે અત્યારે વિડીયો બનાવતી હોય કે ન બનાવતી ખબર નહીં. ઓલી મને હા મહાદેવ ભક્ત હતી ને લાંબડી, એ મને બહુ જ ગમતી એના વિડીયો. અને દિશા માણેક ગમતી. દીપ બનાવતો ત્યારે એની એક બેસ્ટ ફ્રેન્ડ હતી સ્નેહા સાથે, ત્યારે દીપના મને વિડીયો ગમતા. જોકે દીપ તો અત્યારે અમે એકબીજાને ફોલો કરીએ છીએ, દીપને તો ત્યારથી લઈને અત્યાર સુધી ઓળખું છું, કોન્ટેક્ટમાં છીએ અને એકબીજાને ફોલો બી કરીએ છીએ. પણ એના વિડીયો બહુ ગમતા. ઘણા બધા હતા, પણ ફેવરેટ એવું સ્પેશિયલ કોઈ નહીં. સ્પેશિયલમાં હું મને પોતાને હસ્તગીરી જાજો પાલીતાણા ચોક્કસ જાશું. તો પછી એટલામાં જેટલા જોવા લાયક સ્થળો હોય તો બધા લેવાના જ હોય ને. સાઉન્ડ કેમ જાડો આવે છે ખબર નહીં યાર, આ રોજની પ્રોબ્લેમ થઈ ગઈ છે. મારે એના માટે કંઈ મોબાઈલ થોડો બદલાશે.
હા હાય દી બિગ ફેન ઓફ યોર્સ. તમને જોવ એટલે મારી મમ્મી મને યાદ આવે. એટલે પ્રિયા કેવિન પરમાર. કેમ તાર મમ્મી નથી? હાલારી અમે હો. હા બાપા તમે તમારું હાલાલ લાગે? મને ક્યાં ખબર છે, મને એમ કે અમારું હાલાલ લાગે. એમ કહો કે વશીકરણ વિશે કંઈ કહેવાના હતા એ કયો ને, તમારી હારે શું થયું હતું? એ મેં કહી દીધું. વ્હાઇટ કલરનો ડ્રેસ પહેર્યો છે ને, લાઈવ છે જ આના અંદર શેર કર્યું છે, એમાં સાંભળી લેજો. ફેસ પર શું કરાવ્યું તમે? કશું નહીં, કશું નથી કરાવ્યું. આજકાલ તો કમ્પલસરી સ્ટ્રીક વર્કઆઉટ કરું છું, એટલે ફેસ ઉપરની ચરબી નીકળી ગઈ છે અને પસીનો બહુ થાય છે. ઉનાળો બેસી ગયો ને આમે પસીનો બહુ થાય છે. વર્કઆઉટ ફૂલ કરું છું તો ગ્લોય દેખાય છે. થોડી ઘણી ટ્રીટમેન્ટ એ ચાલતી હોય મારી નાની મોટી, પણ એમાંય મને બહુ આળસ ચડે ભાઈ ક્યુબ ને બધું લગાવવાની. મારી મમ્મી લાસ્ટ યર ધામમાં ગયા. ઓ કેટલી એજ છે તારી પ્રિયા? નર્મદા પરિક્રમા આવો ચૈત્ર માસમાં. નર્મદા તો બહુ મોટી નથી, એ કેદી જ પરિક્રમા પોતે. કયો દીપ પદ્માણી. થેન્ક યુ સો મચ. દી લાઈવ થયા લે હાલે. કૃષ્ણા દીદી અહેમદાબાદ આવો ત્યારે મારા ઘરે આવજો. અહેમદાબાદ આવવાની ઈચ્છા હતી પણ હવે નથી. બટ સિંહણ હતી તમારી જેમ જ, એટલે જ તમને જોઈને ઈ યાદ આવે. સિંહણ હતી ઈ કોણ? અચ્છા તારા મમ્મી. માં તો એવી જ હોય, સંતાનો માટે તો હંમેશા ગમે એવી માં હોય, એ સિંહણ જ હોય. મારી 29 છે. ઓ તો હજી તું નાની છો, કંઈ વાંધો નહીં. જીવનમાં કોઈને વહેલું કોઈને મોડું જવાનું તો સહેજ પરમિનન્ટ ટિકિટ સહેજ બધાયની, એટલે છે ને દુઃખી ન થાય. એવા લોકોને જોજો કે જેના બાળપણમાં માતા પિતા વહી ગયા, જેને મોઢાઈ નથી જોયા, જેને સમજણું થયું ત્યાં વહી ગયા. તો ઘણી બધી સમજણી થઈ ગઈ છે, બરાબર. ત્રીસ કેમ હોય છે? હાય સંજના, હાય આશી. હરણું યા થમીરે હાલર હેરમાં હાયર જાણી. ઓ હિતેક્ષાનો મેસેજ મેં દાકોણ કર્યો. ડી હોમવર્કમાં બોર થતી હતી એટલે થેન્ક યુ કીધું. હો હોમવર્કમાં બોર નથી થવાનું હોય, થોડાક દિવસ જ છે, હમણાં વેકેશન પડી જશે, ખોટું બોરિંગ નહીં થવાનું. સંજના ઠાકર 24 એડ કરો. કેમ કંઈ કામ હતું બેન? એડ કરવાનું કીધું છે તો. જય અંબે, જય અંબે. અભિજીત ખુમાણ કેમ છે? મજામાં મજામાં મજામાં. હો ભાઈ, આજના યુગમાં ઘણા છોકરા છોકરીઓ ગળા ફાંસા ખાય છે, ભાગી જાય ને. તો આમાં માવતરને શું સમજવાનું? એમ માવતરને પહેલું તો એ સલાહ છે કે જે એક દીકરો આવે ને સીધા સ્ટોપ કરે છે ને, એને નમ્ર વિનંતી કે એક દીકરો આવે ને ત્યાંથી તમે છે ને સંતાનને એકલું ન પાડવું. આ હંમેશા કીધું છે લાઈવમાં. તો બીજી ડિલિવરી કરવી, બરાબર. એટલે જીવ છે ને ગળે ન રહે. અને પછી ઓલા કહે ને કે નબળા મનોબળવાળા માણસો જો આ તો મારા સંતાનો ન કરે ને કાંઈ કરશે કે કરે તો મને લોકો કહેવાના છે ને સંભળાવશે. આ વસ્તુ આ હકીકત હું સ્વીકારીને હાલું. પણ નબળી મનોસ્થિતિ જેની છે, મનોબળ જેનું નબળું છે, એ સુસાઇડ કરીને મરી જાય, તેમાં કંઈ વાંધો નહીં. આમ થાય ભારત દેશને એવા નાગરિકની જરૂર નથી, બરાબર. જે નબળા મનોબળવાળા છે કે જેને બધી સુવિધાઓ મળે છે, સોનાની ચમચી લઈને મોટા થયા છે, તમને આટલું બધું ભણાવે છે, ગણાવે છે, બેસ્ટ લાઈફ આપે છે, છતાંય જો તમે તમારા ઓછા માર્ક આવે કે તમારી 2 દિવસની 4 દિવસની ગર્લફ્રેન્ડ માટે ને આના માટે તમે જો સુસાઇડ કરી લેતા હોય તો એ તમે શાંતિથી અત્યારે જ મરી જાઓ. એટલે તમે આગળ જતા તમારી બૈરીને હેરાન ન કરો, આવનારા સંતાનોને હેરાન ન કરો. અત્યાર સુધી મેં ક્યારેય નથી કીધું, પણ મને ઓલો દેવાયત ખવડનો ડાયલોગ એક બહુ ગમ્યો. ગુજરી જાઉં ખટારા નીચે આવીને એટલે બીજાને હેરાન ન થવું. આ ડાયલોગ મને બહુ ગમ્યો હતો. નબળા મનોબળવાળા માણસો આત્મહત્યા કરે ને એમાં બિલકુલ ટેન્શન નહીં લેવાનું. મરી બધાઈ જાય, જીવીને દેખાડે એને માણા કહેવાય. આ તાર પપ્પાને મને આ ટેવ બિલકુલ નથી ગમતી. એમ નહીં, કા બેલ વગાડે ને કા ઠપકારે અને બેલે વગાડે. તાર બાપા છે ને એ શું આદત છે? દરવાજો ઠપકારો અને પછી બેલે મારો. હમી હાજમાં હું બેલ મારતા હશો? જાગતા જ હોય બધાય. ડિસ્ટર્બ નથી છે ભાઈ. તું જાને બાપ દીકરીને બે ને ઠોકાય એક મારા હળાવ લે. બહુ તો સ્વીટ લાગો છો. જો
સ્ટ્રીક તને કે છે મને નથી કહેતા સ્ટ્રીક નહીં, સ્વીટ કીધું. સ્વીટ તો ખાલી સાકો ખબર પડે. ખબર કાંઈ ન પડે. જેનું જે મોત હશે એમ થાય એ જ સ્વીકાર લેવાનું. હા, મેં બંધ કર્યો, પણ મને છે ને પિક્ચર જોતી હતી ને તો બહુ વોઇસ વ્યવસ્થિત નહોતો આવતો. ઠોકું એ કે એ મારે પાડોશી છે, બહુ હેરાન કરે એમને. નવું કપલ છે, નાની એવી એક બેબી છે. આમ તો નવું તો ન કે 5 વર્ષ થઈ ગયા. 5 વર્ષ થઈ ગયા ને અજયભાઈ લગ્ન થાય ને 5 થઈ ગયા. ઓલી મિસ ટુડી થઈ ગઈ 2 વર્ષની. એટલે અમારા પાડોશી છે. કેમ નરેશભાઈ ને ખીજાવશો? ખીજાય જ ને. બેલ વગાડીને દરવાજો ઠપકારે, 2 કામે કર્યા કરે. બોલો કૃષ્ણાબેન, નેટ એકદમ સ્લો ચાલે છે તો પણ તમારું લાઈવ જોવાની મજા આવે છે. એટલે ચોટે છે મારું લાઈવ અત્યારે. તમારા ઘરવાળા બહુ ભોળા છે. શારદી તમે લઈ જાઓ એટલે કાટ થઈ જાય તમારા રેરી. મને ખુશ નથી થવાનું ક્યારે એમ નહીં કે હું બહુ પાકો છું. આ તમે એ બધું ઠીક આવે ક્યાં બગાડી આવ્યા પેન્ટ એટલું બધું હતા ક્યાં તમે? તમારી જેમ જ બિંદાસ અને તમારી જેમ જ બધું જ બનાવતા આવડતું મારી મમ્મીને. તો તને તારી મમ્મી મારામાં બહુ દેખાતો હોય ને તો તારે મારી આઈડી ખોલીને જોઈ લેવાની અને મારે વાત કરી લેવાની લાઈવમાં. ભલે બાઈક કોઈ વાંધો નહીં, તમે ભૂલી ગયા છો. તમે ભાઈ કંઈ વાંધો નહીં, તમે ભૂલી ગયા છો. એટલે તમે ભાઈ હું નથી ઓળખતી યાર, પ્લીઝ કંઈક ક્લુ આપો ને યાદ કરાવો ને બેન. સંજના કોણ? બધા એવું વિચારે કે એક કીડનું પૂરું થાય એમ 2 કેમ કરે એમ. એવું કાંઈ ન હોય. એક છોકરાને પૂરું થાય બીજાનું કેમ કરવું? આ અમે 2 છોકરાને ભણાવીશ છીએ. થોડાક આપણા અંદરના શોખ ઓછા પૂરા કરાય અને ન પૂરા થાય બિલકુલ તો હું વાંધો હશે. પણ 2 દોય ઓલા એક દીકરો ક્યારેક ગયો હોય ને રાતે અડધી રાતે પાછો નહીં ને એને માવતરને પૂછજો કેવું આમ અંદર ઓલું થતું હોય. સોરી ઓ લાઈવમાં આવવામાં થોડું મોડું થઈ ગયું. લે હાલે એમાં તમે મને કામ સોરી કહો છો? મેં તારા અંદર બધાને નામ લખી નથી કીધું કે હાલો ભાઈ હું લાઈવ થાવ છું, હાલો ભાઈ હું લાઈવ થાવ છું. તમે રેગ્યુલર જોવો છો એટલે એ વાત સારી છે, પણ એ સોરી હું કહેવાનું ભાઈ એને કામ વગરનું. હા ઓ શિવરાજભાઈ, દી લાઈવ આવો ને તો માઇન્ડ ફ્રેશ થઈ જાય. આખો દી વર્ક કરતા હોય એટલે જી એ વાત સાચી, પણ આખો દી વર્કમાં તો ઓલા વર્ક એટલે ભણવામાં ધ્યાન દેવાનું છું. વાવ સો બ્યુટીફુલ, જસ્ટ લુકિંગ લાઈક વાવ. કાલવાળો લુક સેમ બહુ કરી. તમે બધું યાદ રાખો છો ભાઈ. ટુ બેબી તો જોઈએ જ એકબીજાના સથવારા માટે. 2 દિવસ પહેલાં મારી એક બેસ્ટ ફ્રેન્ડ છે એડવોકેટ વંદન બાળધા, એમણે એક પોસ્ટ પોતાની બર્થડે ઉપર લખી હતી. એમની અને એની દીકરીનો બેયનો એક જ દિવસે એમનો જન્મદિવસ આવે છે, તો એણે પોસ્ટ લખી હતી બેયના ફોટો અપલોડ કરતા કે હું એક સરસ મજાની અંગત સલાહ આપું છું બધાને, લેવી હોય તો લ્યો, ન લ્યો તો કાંઈ નહીં, કે તમે તમારા બાળકની વચ્ચે ભલે 5 વર્ષનો ડિસ્ટન્સ રાખો પણ તમે 2 બાળકો દુનિયામાં લાવો કે તમારું પહેલું બાળક છે એ ક્યારેય એકલું ન પડે. અને આ વાત મને બહુ જ ગમી કે મારી એકલીના કંઈ ફરજ નથી, હું એકલી સમજાવું એનો કંઈ મતલબ નથી. બધી સ્ત્રીઓને એવું સમજવું જોઈએ, એકબીજાને સપોર્ટ કરવાના હોય. ઘણા એમ કે મારી ડિલિવરી કોણ કરશે? મને એમ થાય છે મેં એકને તો માંડ મોટો કર્યો. મને એમ થાય તમે તમારા માવતરને જુઓ ને, એના માવતરને જુઓ. એ બધા તો અડધી ટીમું કરી તે અડધો ડઝન, એનાથી વધારે એવું, પણ અડધો ડઝન તો હોય જ. આપણે એટલા બધા બાળકો લાવવાના નથી, આબાદી નથી વધારવાની દેશની, પણ 2 બાળકો તો લાવવાના. સરકારે છૂટ દીધી 2 બાળકો, અમે 2 અમારા 2. તો જે સ્વસ્થ માતા છે, જેને કાંઈ પ્રોબ્લેમ નથી બીજી ડિલિવરીમાં, એને તો 2 સંતાનો કરાય જ. 2 દીકરી આવે તોય ભલે, 2 દીકરા આવે તોય ભલે, દીકરો દીકરી આવે તો કંઈ વાંધો જ નથી. મારા ડેડીએ મારી મમ્મીને જીવતી જ રાખી છે. ડેઈલી એના સ્ટેટસ એન્ડ ફોટો ઇન્સ્ટા એફબીમાં વોટ્સઅપમાં હોય જ, એટલે એમ થાય કે મમ્મી હજુ મારી સાથે છે. પહેલાં તો સત્ય સ્વીકારી લ્યો. હા, જે લોકો કાલ્પનિક દુનિયામાં જીવે છે એને ઝૂમવા માટે અંદરથી કહે ને કે મળી જાય, પણ સત્યને સ્વીકારી જ લેવાનું યાર. યાદ આવે મને એટલા વર્ષ પછી મારા પપ્પાને મારા મમ્મી યાદ આવે છે, બરાબર વર્ષોના વર્ષો થઈ ગયા, પણ એની પાછળ વધેલો ટાઈમ નથી બગાડવાનો. એના જે સપના હોતા એ પૂરા કરવાના. તમે તમારું જે કરિયર બનાવવાનું છે એની ઉપર ધ્યાન દો. ટાઈમ આવે એટલે બધું થઈ જાય. બહુ મનને ભાર નહીં દેવાનો.
પહેલાંના જન્મ જો જમાનામાં કેવા લાઈન કરતા તો એ અમને મનમાં કાંઈ નહોતું. તઈ તો સારું હતું, એકનો એક કરીને પાળીને ઓલું ન કરતા. તઈ તો 4-5 હોય ને આમ હાવણીયા વેવણે ખાસું લખજો આની અંદર બધા. કાલ મારે એક વિડીયો બનાવશે અને પછી તમને કમેન્ટ કરવાની. હમણાં હું જે લખું ને કમેન્ટ તમારે કરવાની, તમને ગમે તો હાટે એવું લાગે ને તો શોર્ટકટ કમેન્ટ કરવાની, બરાબર. કાલ મારે એક વિડીયો બનાવવો છે સવારમાં ઉઠીને જ, કે કોના મમ્મી પપ્પાએ નાના હતા ત્યારે વેવણા હાવણીઓ ભાંગી નાખતા, હાવણીઓ વેવણા ત્યાં સુધી માર્યા છે. અમને તો માર્યા છે, બહરાટી બોલાવીશ, ત્રણેય બેહાર દે. મારો વાક હોય તો મારા બેનનો ભાઈનો વારો પડી જાય, ભાઈનો વાક હોય તો એમાં 3 ભાઈ બહેનો વારો પડી જાય, રશ્મિનો વાક હોય ને તો એમાં 3 ભાઈ બહેનો વારો પડી જાય. વેવણું જ લેતા મારા મમ્મી તો. કોને ખબર કેટલાય વેવણા ભાંગી નાખ્યા છે એવી રીતે. કાંઈ બીક નહોતી થઈ. અમારી છોકરી બહાર જઈને સુસાઇડ કરી લે હતો, કારણ કે એક જ ડાયલોગ હતો, મરી જાય માઈ જાય. કાનરેશ હતો ને પેલા એ ડાયલોગ, છોકરાઓને કંઈક મારતા હતા 4-5 હોય એટલે એમાં માડા ફરે ને કે કાંઈક મરી જાય માઈ જાય. કોઈ પંપાતા નહીં, મનાવતા નહીં. મનાવા બનાવવાની એવું કઈ હતું નહીં હોતા તમ તારે. અજયભાઈ લખે છે કે મને મારતા, તું લખણ ખોટો જઈશ એટલે તને મારતા હશે. મિસ સ્ટુડન્ટ મારો બે જણા એક એટલે ઓલી વાયડી આવતી નથી ને મારા ઘેરે તો આવવા માંડે. છોકરી માટે કરેલી એની છે. ઓકે, વેરી ગુડ. પહેલા તો સાના રાખવા પાછા મારવા પડતા, તો મૂંગીનો મેં ન કરી એક નાખે હજી એમ જ કહેતા. અને અમારી રસલી, મારી મમ્મી અમારી લોખંડની પલંગ હતી, અમે ભરતનગરમાં રહેતા. અને રસલી મારે ને એટલે મારી બેન બહુ ચાલાક હતી. આ રશ્મિ બહુ ભોળી લાગે છે ને બધાને. એની એક વાત કહું કે ઈ છે ને સીધી પલંગ નીચે ઘરી જાય. પલંગ ની શામ મોટી પોળી પલંગ આવતી, આમ ખૂણામાં ઘરી જાય. એટલે મારી મમ્મી હતા બહુ જાડા રશ્મિ જેવા, એ કે આમ હાથ પકડીને બહાર તો ન કાઢીએ કે છૂટું વેવણું નાખે. મારી બેનનો નેણા એ 2 વાર તૂટેલો છે. હજી એને જોજો તમે એના ફોટો વિડીયોમાં, એ 2 વાર તૂટેલો હશે. 2 એકવાર તો ટાંકો આવ્યો હતો. મારા પપ્પા મારા મમ્મીને ખીજાણા કે સડ જેવી એટલા બધા હું છોકરાને મારશો. પણ મારા મમ્મીને મગજ જાય, ઓલી અંદર ઘરી જાય ને એટલે બહુ મારતા. અને અમે ખરેખર બહુ તોફાની હતા. મને એમ થાય કે આપણે જ હાસા તોફાન કર્યા. અત્યારના છોકરાને મોબાઈલ પકડાવ એટલે ખબર ન પડે ઘરમાં છોકરું છે. ધબધબાટી બોલાવ્યા, આની બહુ માર્યા છે મારા હારા કે બોલશે નહીં, મૂંગા થઈને બેસે. બોલાવ માર્યા છે ને બાપુજી? નાના બધા માર ખાધો. આ લખણ ખોટા તો મારા હાહુ કહેતા હોય એટલે તને લાગે કે એ કઈ બહુ હોજો નથી કે લખણ ખોટો. એક બહુ કઈ લેશન તરત કરી નાખ, તમે નવાઈ કરી. મને પણ એક છોકરો જ હતો, પણ જ્યારે તે બહુ બીમાર પડ્યો ને તો ત્યારે સમજાય. હંમેશા કહું છું યાર, ટાઈમ રહેતા તમારી અંદર બધા પોષક તત્વ હોય ને ત્યાં જ તમારે ડિલિવરી કરી નખાય કે બાળક એ સારું થાય, સ્વસ્થ થાય. અમે તો 4 બહેનો છે. અમે તો મારા મમ્મી બહુ જ મારતા, ભાઈ પણ મારતા જ. અમારે કામના વાળા હતા, કામ મૂકીને વહી જતી. કામ કરાવવા મારા મમ્મી મારતા. બોલો, મારા મમ્મી પછી મોટા થઈ ગયા તો હોય તો મારા ભાઈ મારતો, એકા બીજી બહેનો એકા બીજી મારતી. બાખોસિયા ભરી જતી, બાખોસિયા હાથમાં રાખ પડી જતા એવા બાખોસિયા લ્યો ને, કૂતરા મીંદડાની જેમ બાંધતી. કોઈ એમ કે આમ બહુ હોજા હતા તો હોજા હોય એવા છોકરા મને ગમે એની પાસે. બહરાટી બોલાવ્યા બાંધતા. પેલા ડઝન હતા તોય લગ્ન થઈ જતા. અત્યારે 2 છોકરા લગ્ન હતા. અત્યારે પેલા એવા સપના હતા, પેલા માણસે હતી લગ્ન થઈ જતા. અત્યારે મિલકત હોય લગ્ન થાય છે. સમય છે એવો. અમારે હાગમટે સર્વિસ થતી, વાઘ ભલે ગમે એનો હોય પણ ભાગે પડતું બધાને. અમારે સેમ ટુ સેમ. નરેશબેન કંઈક બોલવા ગયો, નથી બોલવા દેવા. નરેશબેન લઈ જાઓ શારપાદી તમારા ઘરે, એટલે તમે પગે લાગીને મૂકી જાઓ પાછા. મને તો સોટી એ મારતા. અજયભાઈ કાનમાં ડીટિયા કાઢો, બાયડી અહીં બાજુ લાઈવ કરીને બેઠી છે, ઘરવાળા આખું ગામ સાંભળે છે, ઘરવાળો કાનમાં ડીટિયા નાખીને બેઠા. બોલો, અજયભાઈ કમેન્ટ કરે છે હું એમ કોને બધાને મારતા, એ કે મને હોટીએ મારતા. અમારે પાડોશી છો બાજુ બેઠા લાગી જોઈએ, બેઠા આવતા. બહુ હા દીદી તો સ્વીકાર્ય કરી જ લીધો છે, મમ્મી નથી આવે. અને અમે આમ પણ ક્યાંક એવું લાગ્યું હતું કે સાચી શ્રદ્ધાંજલિ એ જ છે કે તમે એમના આદર્શ અને વિચાર પ્રમાણે ચાલો, બસ એમ. વેરી ગુડ. બા લેવા ઈ પીડ્યો છે અને આપણે લેવાની ઈ પીડ્યો છે ખજૂર. હા, 40 વર્ષથી આવા નખરા ન કરે. કોના 40 વર્ષ છે એ પેલા કયો? હા, અને હું તો 50 વર્ષે આવા નખરા કરીશ. તમને ન ગમતું હોય ને તો અત્યારે જ મને બ્લોક કરી દેશો બેન. તમે તમારે એક મને બ્લોક કરી દેવો કે તમારી સેવા 10 બ્લોક કરી દેવો, કૃષ્ણા પટેલને કઈ ફેરાય નહીં પડે. બરાબર, જે મને સમજાશે એ સમજાશે. 40 વર્ષે આવા નખરા ન કરે તો હું હાથમાં માળા 2 પહેરીને અને વ્હાઈટ કલરની સાડી પહેરીને બેસી જાઉં. એ તો હું આ જીવનમાં ક્યારેય નહીં કરું, કારણ કે મારે સંસારી છું, સંસારી બનીને જ મરવું છે. મારે એ સંસારી ભક્તિ બધું મિક્સ નથી કરવું.
અને મારી ભક્તિ હોય એ અંદર રહી કે એ બહાર ન કાઢવાની દેખાડવાની ન હોય કે હું આને બહુ માણું છું બહુ ભક્તિ કરું છું. હાલી મળ્યું છે સલાહ તમારી બેનોને બારને જ દેજો, મને નહીં દેતું. પછી સૂપ કરાવવા માટે પાછા મારે મૂંગો મેં ને કરે એક નાખે હજી તો પાછું મૂંગો ન થાય ને ચાલુ હોય પાછી ફેરવીને એક નાખે. પછી બા કે દાદી કે દાદા કોઈ નહીં આવીને લઈ જાય. માહિર તો હું પણ જડ જેવા તને માર્યો હતો તું અવડો મોટો થાત એમ કરી ઓલા છોકરાને વળી પાછી હિંમત મળી જાય. મારા દાદાએ મારો પક્ષ લીધો. દાદા હાલ તો કઈ ન હોય. દાદા સાહેબ બે વધારે શીખે દાદા વળે એવું કરી બહુ કરી રસોઈ તો વધારે રોહિશનો તો વધારે મારી છે. હા ઈ ડાયલોગ તો ફેવરિટ બધા મમ્મી પપ્પાનો ઈ ફેવરિટ ડાયલોગ અને બધાના ઘરમાં બોલાણો જશે. એમ નહીં એમ કે રોતો નહીં તો બે વધારે નાખી એમ. અને ખરેખર ઈ જ સંતાનો સારા તો. અમારા લગ્ન થઈ ગયા પછી હોતે પરિમલભાઈને મારવા જોડે હતા ને બાપુજી તમને બેમાંથી એકને કંઈક પાયો એવું નહીં. હજી મારા હાથાથી બે ભાઈ દીધો બેયના છોકરા જુવાન થઈ ગયા હશે તો હજી એમ કહે ને બાપુજીને ફોન કરીને કહી દે એટલે મૂંગા થઈ જાય. અને આ બીક જરૂરી હતી અને હોવી જ હોય. એને બાપ કહેવાય હોય છે અત્યારે તો બાપનું કંઈ મહત્વ જ ન હોય ઘરમાં. બધાને વાત નથી થતી હોય. ઉદાહરણ હંમેશા 99% દેવાતું એમાં 1% તો સારા પબ્લિક હોય જ. હા એ વાત સાચી. મારા મમ્મી એમ જ કે તમને મારતા હોત તો આવડા થયા હોત પણ એ નહીં કે પોતે ખુદ આપણે માર્યા વિના મુકતા જ નહીં હોય. આ હુડી હેઠું નહીં પાડતો એમ કેતા લખો તમને મારતા મારતા તમારા મમ્મી પપ્પાએ કયા કયા ડાયલોગ માર્યા હતા. હું તમ તાલામાં બિંદાસ ને ખુલીને કહું છું. તમારો અવાજ આદમી જેવો કેમ આવે છે? એ પ્રોબ્લેમ થઈ ગઈ છે લાઈવમાં કે આમાં હું સુધરી ગયો ને તું સુધરી નહીં ગયો ટોપા. મેક નિશા અને એક મારજે નીંદરમાં હોય તઈ હો માર દે ખોર દે. મને અમારા ગામના દાદા લાકડી લઈને મારવા દોડતા કેમ કે અમે એના ખારા કરતા. પછી મારે જ ને હું દેવું ભા તમે અત્યારે ડ્યુટી ઉપર હતા તે એમને મેળાતા જોઈને કેટલું રશ્મિ કે કેટલા હોઝા લઈ જાય કાં બેન મેં ખોસા ન હોય બધા ખાલી દેખાવામાં ખોઝા હોય પછી મેં અંદર ખાનું હોય જો તમે તમારા મોઢે કીધું ને એમ નગર હળી કરતા. ઓલી કહે છે રિમ્પલ રાજ લખ્યું છે કે તાર પપ્પાને કહે તો વધુ મારી છે મમ્મીની વાત છો. પેલાના જમાનામાં લાશ કાઢવાનો રિવાજ હતો એટલે અમને મારતા ને ત્યાં ગઈઢા બાપા પાસે આવી જતા કારણ કે એની પાસે મમ્મી તો આવતી નહીં એટલે આપણને મારતા પણ નહીં. કાઠિયાવાડમાં જીવ એ ગયો તમારી કોમેન્ટના લીધે કોણ છે આ બેન? કમેન્ટ તો મારે જોવી જ પડશે. વેગી ઉપર હેતલબેન દુધાત છે. પછી જમવા બેસવાનો ટાઈમ થાય એટલે હોહલાવા આવતા. હા એ તો અમ નહીં કરતા હો. હાલો ખાવા બેસ અમારી દીકરી હાલ. એમાં શું થઈ ગયું તો મારે પણ મારવા ન દે હાલ એમ કરીને સમજાવતા. મારે કંઈક મારવાની રીતે મારે વાંધો નહીં. આ તો જે હાથમાં આવે એ છૂટું મારે પછી આપણે દાઈ જ ન છોડે. પણ ખરેખર આપણે કોઈ દી રીહું રાખી જ નહીં માતા પિતા પ્રત્યે. આપણે એને એ લાગણીને સમજી જતા. અત્યારે કેટલા ફોહલાવે લેપટોપ લઈ દે મમ્મી ગાય મારે બાઇક લેવી છે મમ્મી મારો મોબાઈલ લેવો છે. ઉંમર કરતાં વધારે એની માંગ થઈ ગઈ છે અને આપણે પાસે ખુશી ખુશી લઈ દઈએ છીએ. બોલો હું આ ગબરું બહુ કિસ્સું મોકલે છે તો એમાં હું કરી દઉં છું બ્લોક. હો જો એકને જ કાઢ્યો છે બીજો તું ઉભો તો હા તું હવે આવી સાહેબ એટલે તને સીધો ધામમાં પુગાડું. 30 વર્ષે મારા પપ્પાને એમ જ છે કે અમે માર નથી ખાધો આવી રીતે મમ્મી મારતી. બધાની મમ્મીઓ મારતી. સારું આશ મને અત્યાર સુધી એમ હતું મારી મમ્મીએ જ અમને વેવણે માર્યા. કોઈની મમ્મી મારતી જ નહીં. પણ આમાં હરા એક માણસ એવું નહીં હોય કે એને માર નહીં પીડ્યો હોય. મારા મેરેજના 15 વર્ષ થાય છે પણ હજુ મારા ભાઈની બીક લાગે. લાગવી તો જોઈએ જ ને ભાઈ. અમ નહીં લાગે હો કોઈ માને કે ન માને. મને લાગે મારા ભાઈની થોડીક બીક. બહુ નહીં થોડીક તો લાગે છે. મોટો છે એટલે એની સ્ટ્રિક્ટ છે બહુ. અમે તો દી રોજ રાતે
બાજુની શેરીવાળા આવતા કેવા પછી છોકરાઓ બીજે દી એના સ્કૂટર પંચર કરી આવતા. ગરાશીઓ હોજો ન હોય પણ જ્યાં મર્યાદા આપવાની હોય ત્યાં માન આપવું પડે. એ મારા પપ્પા શીખવાડ્યું છે. બાકી તમને ખબર જ છે કેવા હોય. સાચી વાત છે. હવે એના માટે તો મેં આમ કેવું કે પુસ્તક લખવાનું વિચાર્યું છે. ઝવેરચંદ મેઘાણીની જેમ એકવાર હાથમાં કલમ ઉપાડી લેવી છે અને સૌરાષ્ટ્રની રસધાર લખી હતી. આપણે ગુજરાતનું કંઈક લખી નાખશું. એટલા અનુભવ મને. તમે કોઈનાથી ડરો એવું નથી લાગતું? ના, હું ડરું લે બહુ કરી. નરેશ, હું ડરું કે ન ડરું? મારાથી તો નથી ડરતી, બીજાની વાત મને ખબર નથી પછી. બીજાનું મેં નથી કીધું, મેં ખાલી એમ પૂછ્યું હું કોઈથી ડરું કે ન ડરું. એના બાપથી નથી દીધી તો વાંધો છે. લગ્ન છતી તમે સોયવાથી કીધું હતું ને કે છોકરી થોડીક બાધેડી છે એમ. હા, એટલી બધી મારું સસ્પેન્સ તો ત્યારે ને ત્યારે ખુલી ગયું હતું. પણ થોડીક કીધું તું, એટલી બધી નથી કીધું. થોડાકમાં સમજી જવાનું. એવે જે લોકો આપણને ક્લુ આપે ને એ આપણને એવી રીતે જ આપે કે એ પોતે ભીમાઈન વરે એ હુડી વચ્ચે હોપારીને જેવું કામ કરે. ખુલીને કે નહીં, પછી બહાર પડ્યું ને તેમ કે હું તો ખાલી એને તારા સ્વભાવથી વાકેફ કરતી હતી. એમ તો મારું નથી કીધું. છોકરો હોજો છે, થોડોક હોજો છે, પછી એટલો બધો હોજો છે કે નથી ખબર પાછી. શાટા ગરોળીથી ના, ગરોળીથી નહીં નો બીજું. નરેશને ખબર છે. એ એનથી નથી બીતી ભાઈ. રહેવા દો તમે. કે તો ખરા મારા ફેન્સ લોકોને ખબર પડે હું કોઈથી બીવું છું. કોઈથી નથી બીતી. એમ નહીં, કોણથી બીવું છું એ તો ગરોળીને એવું આવે તો મારે જ કાઢવા જવું. એમ નહીં, હોય તો બીવું એમ. હોય તો ભલે વહી ગયો ને તોય બીવે. ન્યા હતી ગરોળી એમ. ખોટાડી નો આવ. હાય કૃષ્ણા, તમારી બેન આવી લ્યો. ઓસમ પૂરું હતું, એક હતું ત્યાં બીજી આવ્યું. ભાઈ બેન થી મોટા ભાઈ થી બધા બીવે જ નહીં. ભલે ને કે બાજુમાં શું સોપારી ની ઠેલી છે. ના બાપા, ખજૂર લઈને બેઠા હશે. જો અત્યારે ઉનાળામાં ખજૂર ગળશે. મારા મમ્મી અમને પાણીની ટાંકીમાં નાખી દેતા, અમને સંડાસમાં પૂરી દેતા. માવો ખાધા પછી બીવું પડે. બીતા કોઈ જ ન હોય. અને આ વર્તમાન સમયમાં તો કોઈ બીતા જ નહીં. થોડું ઘણું માન રાખતા હોય, બાકી બીવે કોઈથી નહીં. આ કઈ તમે ખાલી કહે છે કે આમાંથી બીવે એમ છે, કોઈ બાપથી નથી બીવે એમ. તમારે હા હોને મારે હારાને ખબર છે પાછું. બધાને ખબર જ હોય. શું હરેક પતિ હોય ને, પત્નીથી થોડાક તો બીતા જ. તમે મારથી બીવો છે થોડાક કે થોડાક રાષ્ટ્રીય બાય નથી કીધું. માને હું નહીં કે તારું જ માને. તમને એવું લાગે છે તમારો છોકરો મારથી દિવસ તંબુરો બીતો નથી. કૃષ્ણાદી, મારા મેરેજના 18 વર્ષ થયા, પણ મારી મોટી બેન, શું મોટી બેન, મારે એકવી થઈ ગયા. સંજુ કે સંજુ, હવે બીવાનું ના હોય, બસ મર્યાદા કે માન રાખીએ. હો, બીવાનું શું હોય યાર? વંદાથી બીવો, શેનથી બીવું નહીં, પણ બધું કાઢવાનું આને. બરાબર, એ મારા નહીં કાઢવાનું. કારણ કે હું કોઈક મારતું હોય ને ઊભી નો રહો. મકડો મારે તો કે મારો છું, હું કામ મારે તમારા પાકનું ભાગીદાર બનવું ને. અને આ બધું મારી જ નાખે હાડો. એટલે હું આગી બજાવ. તમારા મેં 2-3 પેસી ખાધી. આમાં કેટલું સુગર હોય? ગોરોડીનું બહુ બીક લાગે મને. થોડાકમાં બધું આવી ગયું. કાંઈ વાંધો નહીં. આપણે ક્યાંમાં ક્રિષ્ણ વ્યવહારની વાત કરીશ કોઈની હારે. તમે નરેશને રોજ બીવરાવો છો એટલે હાલે. બહુ કર્યા ભાઈ. મને એવું બીવાનું સાપથી નહીં ને મારવા કીડી નહીં. હા, એ ફરિયાદ નથી કરતા. તમે શું કામ ફરિયાદ કરો? બસ કીધું. ઓલા પાસે ફોન મુકાવો નરેશને હુવડાવો તો ભલે રોજા રે. આખો દિવસ ફોન ને ફોન. બપોર વચ્ચે હુવરાયો પણ કોને ખબર, માને રમાડીને વહી ગયું. શું ઝાપટો છે? ખજૂર ખાતર ભાઈ. આપણા સંસ્કાર ગમે ત્યાંના ખોલાય, આબરૂ આપણી જાય એવું મનમાં ના રાખવું કે ખરાબ કોમેન્ટ કરવાથી આપણું માન વધશે. દીદી તમે ઓલું ગુલાબી ખાવ ને, ડ્રેગન ફ્રૂટ ખૂટી ગયું.
કાલ ડ્રેગન લેતા આવજો પિંક એક જ લાવજો તું લેતી આવજે ને પણ હું જવાનું નથી માર્કેટ પર હું લેતા જીમમાં જવાનું જ નથી હોય તમે તો ગામડે મોટા થયા છો તમને શેની બીક લાગે હા એ વાત હશે ભાઈ હેર ઓપન કરીને સુવો હું કોઈ દી હેર પેક કરી ન હોઉં મને હેર ઓપન કરીને જ નીંદર આવે હવે તો હું કાનમાં કડી પહેરું છું નકર કાનમાં જ્યારે બુટી પહેરતી તો બુટી કાઢતી કાંઈ લો દાંડીરા મૂકી જા આવે પેલા દોરો કાઢી મૂક્યો તો કેવો અટવાઈ ગયો કાં લગન થયાથી હેલો જાગુ દીદી ફિલ્ટર વોટર છે ને નર્મદાનું હા કૃષ્ણાબેન જય માતાજી શુભરાત્રી રાજ ભૂદેવ જય માતાજી શુભરાત્રી ભાઈ અશ્વિન ચૌહાણ જય માતાજી 500 જણા લાઈવ જોવે છે 11 વાગે કાંઈ નહીં ઘડીક રહો કા તમારો સ્વભાવ બહુ સારો છે આઈ લાઈક યુ ટુ હબીની લાડલી એની એવી છે આઈડી એની દી રાજકોટ આવો એટલે કે જો ઘરે આવજો ડીએમ કરીશ મારા નંબર તમને ઓકે બેટા એમાં તો હેર તૂટી જાય ઓપન કરીને સૂવો તો એવું હોય પણ મને છે ને બાંધીને સૂવું ને તો નીંદર ન આવે બે નાઇટ ક્રીમ યુઝ કરો કે નહીં હા કરું છું ને આજે કેટલા બધા તમે શાઇન મારો છો હે ને મને એવું લાગે છે એટલે ચમકે છે એમ યસ એટલે તમે મારી તારીફ કરો છો કે તમે મારી તોહરીન કરો છો તમારી ઘણી બધી વાતો જીવનમાં ઉતારવા જેવી લાગે છે મને પણ મારા ઘરવાળા હરમ બરોબર 21 વર્ષમાં એક વાત ઉતારી હોય તો પી ગયા અમે ઉતારવાનું ન હોય લે આ કોણ છે કે સુઈ જા વાંદરી તાર બા નથી ઘેરે જરીક એને કહે ને એટલે ખબર પડે કે એને કોને મોટો કર્યો જનક બાંભણિયા કે મેં પાણાને મોટો કર્યો જન્મ દીધો કોકની બાઈ જઈને વાંદરી લખે છે તને બ્લોક નથી કરો મારે તારી બીજી વાત સાંભળવી સારી આવી જા ચલો બાંભણિયા આજા બેન જાતું મારે સંજુ કહીશ જતું કરી દેજો હા હવે હું બેન જાતું જ કરવાનું હોય ને આ ઉંમરે થોડા કઈ બાહુ ઓલા ચડાવવાની હોય અને આગળ થોડા બાંધણા વધારે બેન આપણે હા જોરદાર જાજે કે સાંભળ 20 વર્ષના જાતું અમારે કરવાનું તમારે નહીં હવે તંબુરો હું તંબુરો અમે કરવીશ છીએ શુભ ખૂબસૂરતીનું કારણ શું છે હું તમારી સાથે લાવી છું અને મનની વાતો બધી ખોલીને કરું છું અને બાજુમાં ઘરવાળો બેઠો છે આ ખૂબસૂરતીનું રાજ કે જેમાં તમારા ઘરમાં તમે તમારું ઘર હોય ને એવું ફીલ કરી શકો છો ખુલીને શ્વાસ લઈ શકો છો જે બોલવું એ બોલી શકો છો જે ખાવું એ ખાઈ શકો છો જ્યાં જવું હોય ત્યાં જઈ શકો છો અને તમારી જિંદગીના ડિસિઝન તમારી હાથે લઈ શકો છો એમાં બધામાં તમારા ઘરવાળાનો તમારા પપ્પા તમારા મમ્મીને એનો સપોર્ટ હોય આ એક જિંદગીમાં ખૂબસૂરતીનું રાજ અંદરથી મૂંઝાયેલું માણસ છે ને એના ફેસ ઉપરથી એનું નૂર ઉડી જાય બરાબર આ એક હકીકત છે કૃષ્ણાબેન ડિવોર્સ સુધી વાત પહોંચી ગઈ છે શું કરવું બહુ ટાઈમનું થતું હોય તો ડિવોર્સ દઈ દેજો પછી થાજો હેરાન ગમો છોકરી છે છોકરો રીની છે રીની પટેલ ક્યારે તમારા લગ્ન થયા કઈ સાલમાં લગ્ન થયા બેન હાલો તો એની હારે આપણે ડિટેલમાં વાત કરી બેટા થેન્ક્સ ફોર ધીસ વર્ડ માય ડિયર દી તો બેટા તું નાની છો તેમ જ કહું ને વાહ વાસ તાર મમ્મી નથી ફરે વાહ ફરે વડાળ ફરે ફરે નદીના પૂર પણ આ કૃષ્ણા હવે આવી ગયું વાહ સમજી ગયું બધું લઈ લેવાય રંગ રાજી પે બહુ કરી 4 વર્ષ થયા હજુ 4 વર્ષ થયા 2 વર્ષનો બેબી બોય છે અને હું પ્રોબ્લેમ શું છે તમને હેરાન કરે છે માનસિક ટોર્ચર કરે છે કે દારૂડિયો છે શું છે પ્રોબ્લેમ શું છે તમારી કેજ વાળો હોય એને એકની નહીં કહેતા તમે કેટલા લખાણ ખોટા છો એટલે હું ગઈ હતી ઓલા કોર્ટમાં જેમ કોર્ટમાં જઈને ઓલી કહે કે તમે ડીવીડી જો હોય કે મને કેવું કીધું છે એને મને કેવું કીધું છે તો ઓલા જજ મેડમ મારે સામું જોયું મેં પણ ડીવીડી ન જોતા મેં કીધું જ છે ઓલા વકીલ મારા હું દાંત કરે આપણે આપણી ભૂલ સ્વીકારવી પડે યાર કેવું તો પડે ને ભાઈ કે હું એટલી લખણ ખોટી થઈ હતી એમ બધાને અટવાડો અને ખોટો ટાઈમ વેસ્ટ થાય કોરાટને આજે મને સજા દેવી કાલે દેવી ઓલું કરી તો નાખે ઘર કંકાસ છે એમ ઘર કંકાસ બધી હોય રીની બધાય ઘર કંકાસ હોય આ તને બહુ ખોજું દેખાતું આ કપલ છે ને બાંધે ત્યારે હું કોક દીક લાઈવ કરી બહરાટી બોલાવાની હોય
બાંધે ને એમ યાદ જ નહીં રાખવાનું કે આપણો પતિ છે. હાલતી ન થાય, મેં તને નહોતું કીધું. અને એ એમ કે તારા બાપના હામ દીધા હતા, તારા બાપે કંકોત્રી, મેં હું એમ કહું તારા બાપે તને લઈને આવ્યો હતો. એ બાંધી જ લેવાનું ગોહરાટી, પણ નકતું થઈ જવાનું. મેં 2 દિવસ પહેલા કેપ્શન નથી લઈ ગયું, 1-2 વર્ષ થયા છે લગ્નના, અને હજારો વાર ઝઘડા છે, પણ નકતું થઈ જવાનું. કારણ કે પતિ પત્ની નકટા હોવા જોઈએ, અને નકટા જ સારા લાગે. બાંધ્યા પછી બીજા 2 કલાક પછી હાલે તારે આવવાનું છે, વળ્યા મોઢું ચડાવીને કે તમે મને કાંક ખવડાવવાનું તો હું આવું, તમે મને કાંક લઈ જાઓ તો હું આવું. ખવડાવવાનું હતું, બે ગાડી દીધી હોય એટલે ખાઈ લે, પછી મને ધોળું. હકીકત યાર, ઘરકંકાસમાં થોડું તમારે નાના નાના ઘરકંકાસ તો કયા ઘરે ન હોય. ઘરકંકાસ હોય ને સારી વાત છે. જ્યાં ઘરકંકાસ ન થતું ત્યાં યાદ રાખજો, એક જ પાત્ર સહન કરતું હોય, બીજા પાત્રની કોઈ કમ્પ્લેન જ ન હોય, તમારી કોઈ રાય જાણવા ખુશ ન હોય, તમને કંઈક ટોકતું ન હોય, રોકતું ન હોય. એવા કે લગ્ન જોયા જ તમે, એવા લગ્ન જીવનમાં કંઈક કાઢ લેવાનું હોય, એ હોવું જ જોઈએ. અમે 3-4 દી બાંધ્યું નહીં તો મને એવું લાગે મળી હાલો અમારા ઘરમાં કેટલી શાંતિ. પીન મારી આવવાની, નો બાંધે ને તો એક અઠવાડિયા તો રોજ પીન મારશો. હજી કારખાને પોગો 9 વાગે ફોન કરે, ઓલું મિક્સર નથી લાવવાનું, ઓલું મિક્સર નથી લાવવાનું. એ તમારે દેવાના હતા પૈસા, એટલે તમારે પાસે મગાવો. મને ખબર હતી પણ કઈ છું નો મારે કેમ લાવું. કાલે હું ગાડી લેવા ગયા ને મૂકવા, તો હું ક્રિસ ને થઈને જ આવ્યા કે કાલે તમારો ફાઇનલ થઈ જાય. એને પણ બોડીનો શેપ બગાડ નાખ્યો, આખું આમ વીખીને બોલું કરી નાખ્યું. મિક્સર ચાલુ છે ને, હા ભોળવું જોઈએ, ભોળવું. કામ છે બહુ ઇમ્પોર્ટન્ટ કામ વાળી ના થવામાં. અને બેન મારી પાસે છે ને રાય માંગે છે, તો શોર્ટ એન્ડ સિમ્પલ રાય એટલી છે કે 4 વર્ષ તમારા વૈયા ગયા છે ને, બીજા 4 વૈયા જાય, પછી પાછા એ 8 જાય, પછી બીજા 8 વૈયા જાય, પછી ઘરમાં તમારું રાહ ચાલતું છે. યાદ કરજો આ શબ્દને. કે અત્યારે ઝીણા ઝીણા ઘર કંકાસમાં જાતું કરી દેવાનું, થોડુંક સહન કરી નાખવાનું, વધારે કરવું પડે તો વધારે કરી નાખવાનું. તમારે બેબી બોય છે, તમે તમારા હાથે નક્કી કર્યું છે, તમારે આ ડિસિઝન અત્યારે તમે કહો છો ને કે મારી વાત પહોંચી ગઈ છે ડિવોર્સ સુધી, એ 2 વર્ષ પહેલા તમારો બેબી બોય નહોતો ને ત્યારે પહોંચી ગયું હોત ને, ત્યારે તમે ડિસિઝન લીધું હોત ને તો વાંધો ન આવે. પણ તમે અત્યારે જો ડિવોર્સ લેશો ને તો એની પૂરેપૂરી અસર તમારા સંતાનના ભવિષ્ય પર પડશે. જ્યાં સુધી પુખ્ત વયનો, એટલે કે મોટો ન થઈ જાય, ભણી ગણીને આગળ ન વધે પોતાના જીવનમાં, ત્યાં સુધી. અને સિંગલ મધર હોય ને એને પૂછી લેજો કે સિંગલ મધર બન્યા પછી એને કેટલું સહન કરવું પડે છે સમાજનું, અને પોતાને આર્થિક સમસ્યાઓ, માનસિક સમસ્યાઓ અને શારીરિક સમસ્યાઓ તાલો પૂરી થઈ જતી હોય કદાચ બહાર કોઈ તો એના મિત્રો આ તે હોય તો, પણ આ બધી પીડાઓમાંથી બહાર નીકળવું પડે. ને એક માતાને સિંગલ મધર ક્યારેય ન રહેવાય, ખાસ કરીને અત્યારે મોબાઈલ યુગમાં, મારું એવું માનવું છે. એની કરતાં ઘરે ને ઘરે રહેવાય, અને લોહી પીતો હોય તો સામે 1.5 શેર લોહી એનું પી જવાય, પણ આયા નહીં. પોતે ઠોકી લેવા બાકી મૂકી ન જવાય, મૂકી ન જાય. આને થોડા ટીપીને 2 વાર કાઢી પછી થોડા રેઠા મૂકી દેવાય, પછી તેને એટલું જ જોતું હોય. બોલો હવે એનો છોકરો મને ફોન નથી કરતો એટલો એને ફોન કરે છે, આપણને કેવું થાય હાલું? આ ન કરે. મારવા સુધી પહોંચી જાય છે તો મારે તો હામો એક નાખવાનો, હાથ ઉપાડે તો હાથ ઉપાડવાનો હામો, બરાબર. અને બહુ જ ટોર્ચર કરતો હોય કે જ્યારે હદની બહાર થતું હોય તો ડિવોર્સ લઈ લેજો. આત્મહત્યા જેવી કોઈ પગલું ન ભરતા. એ પાસે અંગત નિજી સલાહ દી. હું લેટ આવી, પ્લીઝ લાઈવ શેર કરજો. મને કોઈ દી મારવા જોડ્યા ને, મારે તો એક નાખવું હામો. ભલે ગમે એવી સંસ્કારમાં મોટી થઈ, પતિ પરમેશ્વર કહેવાય, પતિના ઉપર હાથ ન ઉઠાડે. પતિ હાથ ઉઠાડે પછી પત્ની તે નારાયણી કહેવાય, મહેશ્વરી, રાજેશ્વરી, મા જગદંબા, લક્ષ્મી નો આવે એમ કહેવાય. હા, પત્ની ઉપર હાથ ઉપાડે ને તો કાળું ધન આવે. રસિકમાં આવતા મહિને આવવાનું છે તમારે ઘરે, રશ્મિને મારે તક્ષુડાને એવી વાતો થાય છે ગામમાં. ના એ તો વીતી હોય જાણે બેન. હું 2 પરિસ્થિતિ જોઉં છું, એવું નથી કહેતી કે મારવા સુધી પૂગી જાય પછી એને ના ખાઈ ત્યાં કાંઈ રાતે હું તો ઓછી મૂકી દેવું, ગો થાય તો આત્મહત્યા સુધી વાત પહોંચી જાય છે. તમારી જે સિચ્યુએશન છે ને બહુ ક્રિટિકલ છે. કામ કરો, ડીએમ કરજો મને, હો બરાબર. પછી હું તમારી વાત આમાં સાંભળી લે. આમાં લોકો મજાક બનાવે ને નહીં તમને ઓળખતા હોય તો વધારે વાત વણસી જાય, એની કરતાં તમે અંદર વાત કરજો, હું તમને મસ્ત સોલ્યુશન આપીશ. રેઢા મુક્ત તમારું મનડું ન માને તો દીવ પાસે જામનગર રેઢા થોડા મુકાય. મારે તો ખરેખર એક વાત માનશો, પેલા હું એકલી બહાર જતી ને તો એને ટેન્શન હતું, હું એને મૂકીને બહાર જમતી મને ટેન્શન હોય. ઓફિસેથી 7:30 છૂટી, 7:45 અને 8 વાગે એટલે તરત ફોન આવે, કેમ મળ્યું છું? એવું ન હોય. મને તો કેટલા વિચાર આવવા મળે ખબર છે તમને. ટ્રાફિક હોય ને તમારી ગાડી હાંકવાની સ્ટાઇલ મને ખબર છે કેવી છે, એટલે ફોન કર્યો હોય. જીવે ક્યાં સુધી ફોન આવશે? મારે તો સામું મરાય ઊભા મોરની જેમ.
હો થેન્ક યુ સો મચ. એમાં થેન્ક યુ નો કહેવાય રીની. એ તકલીફ હોય તમે કોઈક તમારા ભાઈબંધ મિત્રોને બાટો તો જ તમને કંઈક એનું સોલ્યુશન મળે. નકર આત્મહત્યાના વિચારો બધા એમ કહે ને કે આત્મહત્યા ન કરે ને આત્મહત્યા મહાપાપ છે, પણ એ તો જેના મગજમાં એ વિચારો ઘરી જાય ને પછી એ જ્યાં સુધી અમલ ન મૂકે ત્યાં સુધી એને પછી શાંતિ ન થાય. એવા હોતા મગજના પડેલા છે દુનિયામાં. કૃષ્ણા દીદી આજનું લાઈવ પ્લીઝ શેર કરજો. મારે મારા હસબન્ડને સાથે બેસીને જોવું છે. તમારા હસબન્ડ મને ગાળું દે હે કે આ લેડીઝના કોન્ટેક્ટમાં તું ન આવતી એમ. 181 મહિલા હેલ્પલાઇનમાં કોલ કરી દેવાનું એવું થાય તો જો સાંભળજો. મારો ભાઈ એમાં લખે છે 181 કરવાનો કોલ. એને પછી એ વાત પૂછી લે કે જેન્ટ્સને હેરાન કરતા કયા નંબરમાં કોલ કરવાનો? તરજીયા જેમ પૂછે છે કે જેન્ટ્સને હેરાન કરતા હોય તો કયા નંબરમાં ફોન કરવાની કહેજો એમ. અત્યારે સાજો ઈજ છે. આ તો કૃષ્ણાદી હેરાન કરશે જ, તમારે ધ્યાન કરવું પડશે. નરેશભાઈ, હા બિચારા નરેશભાઈ તમારા. નરેશભાઈ શું જોબ કરે છે? નરેશભાઈ મેનેજર છે બધા. રેઢા મુક તમારું મનડું ન માને, હારે રાખવામાં દલડું ન માને. આ હારું છૂટકી 198માં 108માં એ તો માર્યા પછી પિયુષભાઈ પિયુ રુદ્ર ગજેરા પિયુ તો માર્યા પછી 108માં કરવાનું હોય. કૃષ્ણાબેન મારે રીલ બનાવવાની છે. શેની બનાવવાની છે ભાઈ? 282માં કરવાનો. એટલે 282માં કરવાનો કે ભાઈ એમ ફૂલ એન્ડ ફાઇનલ નિર્ણય એવી રીતે 108માં કરવાનો કે 100 માથે કરવાનો છે 100 નંબર ઉપર? દી મને તો એમ થાય છે કે કોઈ એક કંપની ખોલી લે, ત્યાં બધા એની ચિંતા નામ વગર શેર કરે ને એનું મન હળવું થાય તો કોઈ સુસાઇડ ન કરે. હા, એ સુસાઇડ ઉપર એક ઝુંબેશ ચાલવી જોઈએ, મારું એવો વિચાર છે. ઘણા મને એમ કે તમે આમ કરો તેમ કરો. મેં કીધું ભૂખાના અનાજ બહુ મળી રહી છે હવે તો. ખજૂરભાઈ જેવા ઓલા કહે ને કે ઘરનો એને ઘરે મળી રહી છે અને પક્ષીઓને દાણાચણ બહુ મળી રહી છે, પણ એક આત્મહત્યા કરતા માણસોને રોકવાવાળી હવે એવી કોઈ એક એના મગજમાંથી વિચારો હાવ મૂળમાંથી કાઢી નાખે ને એવા માણસોની એવી સંસ્થાની જરૂર છે. આવું કંઈક કરવાનો વિચાર છે. હજી 2-3 વર્ષ રાહ જોવી પડે એમ છે મારે તો. પછી જિંદગીમાં એવું જ કંઈક કરવું છે, વિચાર્યું છે મેં. તમને સાંભળે એટલે મોજ જ આવી રાખે. મોજીલા માણસ તમે. કૌશિકભાઈ પરમાર, થેન્ક યુ ભાઈ. યુ આર થોટ્સ એન્ડ પર્સનાલિટીઝ આઈ ઇટ ઓલ ધેટ. એટલું બધું ઇંગ્લિશ. યુ આર પરફેક્ટ હ્યુમન, પરફેક્ટ મોમ એન્ડ પરફેક્ટ વુમન. કીપ ઇટ અપ. થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. પરફેક્ટ મોમ તો હું છું જ, વેમનની મને ખબર નથી. કૃષ્ણાબેન અમને તો ક્યારેક એડ કરો. હવે અત્યારે એડ કરવાનું ટાણું છે ભાઈ. આમાં કેટલાય એની બાઈ બાજુ બેઠા હશે ને કે ભાઈ ઘરવાળાની બાજુ બેઠા હશે ને એમ કહેતા હશે કે હવે તો આ હુવે તો સારું છે, અમારી બાઈ નથી હોતી ને અમારા ઘરવાળો નથી હોતો, એવું ગાળું દેતા હશે કેટલાય મનમાં. જેવા ગુબા ઉપાડ્યા હોય એમ કરવાનો. હોથી પતે એમ તો 100 નકર 108. હા એ વાત હાશી નકર શું ભાઈ. કૃષ્ણાબેન મારા શોપની રીલ બનાવવાની છે, બનાવી દેશો? હું ક્યાં ભાઈ ફ્રીમાં બનાવું? મારે પૈસા લેવાના છે, તમે પૈસા આપો તો આપણે બનાવી આવી. ડીએમ નથી થતું બહુ કે ભાઈ. બેન તમે ભણ્યા હોત તો ક્યાં પહોંચ્યા હોત. મગજ બહુ સારું ચાલે છે. મારા પપ્પા મને પોલીસ બનાવવા માંગતા હતા ખરેખર. એમ કહેતા મારી કાળીને મારે ભણાવ્યું છે ને એને પોલીસ જ બનાવ્યું છે એમ કહેતા. અને ભણી હોત તો આજે હું કંઈક ઓફિસર હોત જ, અધિકારી હોત જ હારી. કંઈક ખાલી એવું કોન્સ્ટેબલ બની ન રહી જાત. તૈયારી કર્યા જ રાખત સ્ટાર વાર પીઆઈ સુધી. એનાથી આગળ જાત કે નક્કી નહીં. સપના ધાર જ જોઈ ને યાર. આજ તો મજા આવી ગઈ લાઈવમાં હસવાની. તો હસો અને મને આશીર્વાદ દો. મારા સંતાનો એના જીવનમાં બહુ બધું અચીવ કરે. કૃષ્ણા મેડમ મેસેજ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરશે પછી થશે. અચ્છા એવું હોય તો કેમ ન ભણ્યા? वो बहुत लंबी कहानी है, कभी हम मूड में होंगे ना तब बताएंगे. મને બહુ જ ગમે છે લાઈવ તમારું. દેવરાજભાઈ રાતડિયા, થેન્ક યુ ભાઈ. રીલ્સના કેટલા પૈસા લ્યો છો? આરતી ગોલા. એ તમારે કોલેબોરેશન કરવાનું છે, પ્રમોશન કેવી રીતે કરાવવાનું છે એની ઉપર ડિપેન્ડ હોય બકા. મને બહુ મોજમાં આવે ને મગજમાં બેહે એવી ડીલ થાય તો આપણે કરીએ. અગર ક્યાં એની ઉપર ઘર હાલે છે આપણે. કડી દશરથ ઈ કોણ? પોલીસ બન્યા હોત તો કોકના સોટા પાડી નાખે. સોટાની મને ખબર નથી, પણ આજકાલ જે પોલીસ આપણે એની ઉપર પછી લઈ પડશું.
વધી જાય પાછું ત્યારે ટાઈમ પાછું ઓછું પડશે મને પણ સારી પોલીસ હોત જેમ કેમ આજે મેં તમને કાલે એક વાત કરી કે ગઈકાલે એક મને એડવર્ટાઈઝ આવી તો ઘણી વાર આવી છે મારે એક વિડીયો બનાવવો છે કે આવી મને એટલી વાર એડવર્ટાઈઝ કાલ નરેશ કે એક ભાઈનો મને મેસેજ આવ્યો વોટ્સએપમાં કે મારે એક મારી એપ્લિકેશન છે તો એની મારે પ્રમોશન કરાવવું છે એમ એટલે મેં કીધું તમારી કઈ એપ છે એપ શેની છે તમારી એમ એટલે કે ગેમની એમ એટલે ગેમમાં 7 દિવસ મેં એક ડેમો વિડીયો મોકલો તો એટલે મને ખબર પડે એમ એટલે કે તમે એક રીલના કેટલા લેશો એટલે મને એમ હતું કે આ મારી નસ ખેંચે એટલે મેં સીધા 5000 કહી દીધા મેં એક રીલના 5000 એમ એટલે કે મારે 15 રીલ બનાવવી છે એવી એમ કંઈક ઓછું કરો એમ મેં ભાઈ મેં ઓછામાં ઓછું તમને કીધું એટલે મને કહે કે 15 રીલ બનાવીશ મેં પેલા ડેમો વિડીયો મોકલો એટલે મને ખબર પડે મેં ડેમો વિડીયો જોયો કોઈ ગુજરાતી જ હતી હું કંઈ નહોતી ઓળખતી ઇન્ફ્લુએન્સર તો એણે કંઈક વિડીયો બનાવ્યો હતો કે 7 દિવસમાં તમે પૈસા કમાવા માંગો છો તો આની અંદર છે ને આમ કરો તેમ કરો સીધા તમારા પૈસા તમારા ખાતામાં વિડ્રો થશે ફલાણું થશે ટીકડું થશે મેં ઠેકા ગેમની છે એમ પછી મેં પૂછ્યું મેં કીધું અચ્છા ગેમની એપ છે કે મેં 15 નહીં તમારે 50 રીલ બનાવી હોય ને તો કૃષ્ણ પટેલ એવી રીલ નથી બનાવતા તમારે કોઈ એવી રીલ જોઈ મેં કીધું ક્યારે મેં કીધું હું ઈચ્છતી જ નથી આખા ગામને હું સીધા રોડે ઓલા રસ્તે ચડાવવાની કોશિશ કરતી હોય મારે હું રોડે ચડાવવાની રીલ બનાવી કાલે હવે કોઈનો છોકરો ગેમ રમતો હોય ને એમાં પૈસા હારી ગયો ઘરનું પરિસ્થિતિ આર્થિક પરિસ્થિતિ નબળી હોય નો કરે નારાયણ મૂળમાં હું હોત મને તો જાણતા જાણતા કોકનો નિહાપો હાઈ લાગે ને એટલે આ વાત અહીંયા એટલા માટે કરી છે હું બહુ ડાઈની દીકરી નથી મને આમાં કોઈ સારું માણસ મળ્યો હોય તો હું 20,000-25,000 લેતી હોઉં છું એડવર્ટાઈના કે સામે વાળી પાર્ટી સદર છે તો આપણે એની પાસેથી 20,000 લઈ લઈએ અને એમ થાય ને કે આ માણસ અમારે અહીં શરમ ભરવી પડે એમ છે એને ફ્રીમાં કરી દીધું હોય એ ટાઈપનો મારો મગજ છે બરાબર પણ મેં ક્યારે મને એટલી ઓફર આવેલી છે એટલી ઓફર આવી છે હું સ્ક્રીનશોટ મૂકીશ ને તો તમે આગળ નાખી દો મોઢામાં આપણે એવું બધું સારું થવાનું કરવાની કોશિશ કરી જ નથી પણ આ વાત મેં એટલા માટે અહીંયા કરી છે કે પૈસા બધેથી મળતા ને પૈસા માટે બધા કામ ન કરવાના હોય બરાબર પાંદડું હસતું નથી પણ પવન હલાવે છે છોકરા બગડતા નથી પણ છોકરી બગાડે છે બસ હવે સાવ દે હવે તમારી અહીંથી આવી તમારી રાખીને માનસિકતા મને ખબર જ છે કે હું ના પાડીશ તો તમે કઈ ગેમ રમવાનું બંધ નથી થઈ જવાના અથવા તો ગેમ રમતા હશે તો એ હું નહીં બનાવું તો બીજા તે બનાવવાના છે એ બનાવશે બરાબર પણ મેં આ વિડીયો ક્યારે બનાવવાની કોશિશ જ નથી કરી ટ્રેડરની મને ખબર ન પડતી મેં એકવાર ટ્રેડરની કંઈક એડવર્ટાઈઝ કરીને તો મને કોઈ દીપે કોઈ કીધું હતું કે આને આ ટ્રેડરની આપણે એડવર્ટાઈઝ કરવી ને કૃષ્ણાબેન એટલે આનું આમ થાય ફેક ફોલોવર હોય કે રિયલ ફોલોવર એ મને ખબર એકવાર મેં એની એડવર્ટાઈઝ કરીને તો એ મને કહો કે મને ખબર ન પડતી એ વાત 2 નંબરની છે મને સલાહ દે ને એટલે હું સીધી અંદર ઊંડી ઉતરી જાઉં પછી હું એ કામ ન કરું નો 2 પૈસા ઓછા આવે કંઈ વાંધો નહીં અને હસોડા ન આવે તો ક્યાં એની ઉપર છે સુરતમાં હમણાં એક ગર્લ આત્મહત્યા કરવા જતા હતા તેના ટ્રાફિકના ટીઆરબી જોવાને આ મેં જોયો તો વિડીયો જોયો હતો દીવુભાઈ મેં 2 આજ સ્ટોરીઝ મૂકી અને તમને મેન્શન કર્યા પણ તમે સ્ટોરીઝ ના જોયા અને સ્ટોરીઝ મેન્શન પણ ના કરી મારું ધ્યાન નહીં હોય ભાઈ હાય જીમી પટેલ તમારી વાત તો નથી બીજી છોકરીઓની વાત છે સંજયભાઈ એમ નથી કહેતી તમે એમ કહો છોકરીઓ બગાડે છે બધાયનો વાક હોય છોકરાનો હોય છોકરીનો એ તો દરેકના કિસ્સાની અલગ અલગ પોતાની કહાની હોય પણ ગેમ બાબતમાં તો છોકરો આવતા જ નહોતા એટલે મારું મગજ ગયું કે ગેમ રમવામાં ક્યાં તમને કોઈ એમ કે તમે ગેમ રમો તમે પૈસા હારી દો તો આપણે કેટલા એવા કિસ્સા સાંભળ્યું છે કે છોકરાઓ ગેમ રમતા હોય તેને એટલા પૈસા હારી ગયો ઘરમાંથી એટલા પૈસા એને ખાનગી ચોરી લીધા ને એના પપ્પાને એકાઉન્ટમાંથી લીધા એટલે આવી વસ્તુમાં આપણે ક્યાંય જવાબદાર બનવું બાકી જે બનાવવાના છે કરવાના છે મારા લીધે કોઈ કસીનો કે અત્યાર સુધીમાં કોઈ બાર ની બધું બંધ નથી થઈ ગયું બરાબર હું એમ કહું આપણો કોઈ એવો બુલંદ અવાજ નથી પીએમ સાહેબનો અવાજને જો કોઈ આપણા દેશમાં ન અનુસરતું હોય તે આપણે હું કાંઈ નથી આપણી વિચારધારા વ્યવસ્થિત હોવી જોઈએ આપણી નીતિ વ્યવસ્થિત હોવી જોઈએ આપણી સ્થિરતા હોવી જોઈએ બીજાને જે કરવું એ કરે એટલે 15 રીલ્સ 5,000 કીધા હતા ને 15 રીલ્સ આ લોકો 4,000 કીધા હતો વિચારો કે 15 રીલ એને બનાવી હતી પણ મેં ના પાડી ભાઈ મારે એવી રીલ નથી બનાવી હું ટ્રેડરની કે ગેમની ને એની રીલ જ નથી બનાવતી બરાબર મલ્હાર ઠાકરે બનાવી હતી તેથી મેં મલ્હાર ઠાકરની એડીમાં જઈને એમાં કમેન્ટ કરી હતી કે ભાઈ તમે આટલા મોટા એક્ટર છો તમે ઘણી બધી તમારા પૈસા કમાવાની તમારી પાસે ઓપ્શન છે તમારા કામ ન કરે તમે મોટા એક્ટર બનો કે તે તમારી કેટલી જવાબદારી વધી જતી હોય આપણે જે પેલા ખબર છે ને શાહરૂખ ખાનની એડવર્ટાઈઝ હતી વિમલની પછી એમાં અક્ષય કુમાર ભેળ્યો અજય દેવગણ આવ્યો આપણે કેટલા એને ધિકારવા મળ્યા એ બધા એડવર્ટાઈઝ કરે છે એ તો એ ના ગમે એ ફિલ્મ ચાલુ થાય એટલે સાઈડમાં નાનો એવી ચેતવણી આવી જાય કે ધૂમ્રપાન કરવું હાનિકારક છે આપણે બધાને અને કદાચ ન કહે તો આપણે બધા કઈ સાદું જ નથી પીતા ધૂમ્રપાન કરતા દરેક વ્યક્તિ પુખ્ત વયના જ હોય ઉંમર લાયક જ હોય બરાબર પછી એ બધા વ્યસનના રસ્તે ચડે બધાને ખબર છે કે વ્યસન ખરાબ વસ્તુ છે તો એ કરે જ છે ને તો એ બંધ થાય છે
એટલે એ લોકો પછી એવું વિચારે કે હું કદાચ એડવર્ટાઈઝ નહીં કરું તો આ લોકો કે ખાવાનું બંધ નથી કરવાના, કંપનીઓ કે બંધ નથી થઈ જવાની. પણ એક તમે જવાબદાર વ્યક્તિ બનો ને સમાજ તમને એક લેવલે પહોંચાડે ને તમે સમાજના પૈસે તમે રાજ કરતા હો ને તો તમારી એક જવાબદારી બને તમારે સમાજને ગુમરાહ ન કરાય અને ગલત રસ્તે ન ચડાવે. બાકી બધું ઠેક જે સારું લાગે કરે. બેન હું કહે છે મારે દીદી હોલસેલનું કામકાજ છે. પબ્લિકને વસ્તુ આપણી પાસેથી લઈને લોકોને ગામના માર્કેટ કરતાં 50%થી વધુ સસ્તું પડે અને લોકોની રોજિંદા જીવનમાં રોજ વપરાતી વસ્તુઓ આપણી શોપમાં છે. અચ્છા, તમારી એની શોપનો વિઝિટ વિડીયો બનાવવાનો છે. તમે મને છે ને મેસેજ કરજો ભાઈ, એટલે હું તમને તમારા વાત કરી લે. બરાબર? મેં તમારો એસેસ લીધો છે. બરાબર? એ પાણી પી લ્યો. હવે સુઈ જાઉં બેકા. હા, કૃષ્ણાબેનની વાત સાચી છે. એવું થાય જ છે. નાના સિટીમાં બહુ થાય છે. ઘણા બોયઝ આવી રીતે પાછળ પૈસા નાખે છે યાર. અમે તો કૃષ્ણ પૂર્વને એ જ સલાહ દીધી બે ભાઈને કે સમય પ્રમાણે જીવન જીવજો, તમને કોઈ રોકટોક નથી, પણ ક્યારેય સ્મોક, ડ્રિંક કે ડ્રગ્સ ને એના રવાડે ન ચડતા. સમય છે જીવવા જેવો, તમે તારે ગર્લફ્રેન્ડ બનાવજો, પણ કોઈની છોકરીને યાર દગાબાજી ન કરતા. કોઈના માતા પિતાને નીચું જોવું પડે, તમારા માતા પિતાને ખામેવાળાને એવું કામ ન કરતા. એવી સલાહ દઈ પછી બહાર જઈને એને કેવી એના દોસ્તોની ભાઈબંધી કેવી થાય છે ને એ લોકો શું કરે છે કરાવે છે, ત્યાં તો કે આપણે હારે નથી પડવાના. અને કોઈના માતા પિતા ગલત સલાહ ન દેતા હોય. એને એવી જ અપેક્ષા હોય પોતાના સંતાનો વ્યવસ્થિત જ રહે, પણ બહાર જઈને એને પછી હું મગજમાં કોણ ક્યાં કેવું વ્યક્તિ મળે છે કોઈ હારે નથી રહેતું. અને કઈ જગ્યાએ ન મૂકવા છોકરાઓને, ક્યાંય નો હારે લઈ જાય, ક્યાંય બહાર ન કાઢી, પણ ટ્યુશનમાં સ્કૂલ અને કોલેજ મોકલવા પડે ને. અત્યારે ત્યાંનો માહોલ અત્યારે બહુ ગલત ને ખરાબ છે. દીદી તમને મેસેજ કરવો હોય તો કેના ઉપર મેસેજ કરવો? આ મારી આઈડીની અંદર જઈને મેસેજની અંદર જઈને મેસેજ કરજો, એટલે હું છે ને મારે જો પ્રાઇમરીમાં જઈને મેસેજ ચેક કરું ત્યારે તમારે મેસેજ જોઈ લે. બરાબર? બ્લોગ એડિટિંગ કરવાનું છે બેન, તો હું કરું છું, પ્લીઝ રિપ્લાય. ચોક્કસથી આપીશ. હાલો ને, મારા બ્લોગ અત્યારે આમ થાય મને આવડે એવા હું કરું છું મારા હાથે. મને તો મારું દેશી બધું હાલ્યું છે, બોલી ના નાખી દેવાનું. હું એડિટિંગ ને ફેડિટિંગ ને એ હોવાનું બહુ હોવાનું એવું બધું ચમક દમક ને મેસેજ આપવાનો હોય ને મેસેજ સ્ટ્રોંગ હોવો જોઈએ સમાજ પ્રત્યે જે આપવા માંગતા હોય. રસોઈનો હોય તો રેસીપી વ્યવસ્થિત હોવી જોઈએ, મગજમાં ઉતરે એમ. બાકી એવું બધું એડિટિંગ તો ઠીક. હવે મારું ફરે મારી જિંદગી મેં કોઈ દી કાંઈ એડિટિંગ જ નથી કર્યું, નથી હેશટેગ નાખ્યા, નથી કોઈ દી ભારે મોબાઈલ લીધો, તો હમણાં લીધો. એટલે અહીંયા એમને મત પૂકી ગયા છે, આમાં કઈ જરૂર પડી જ નથી. ચાલો બેન, અત્યારે છોકરા તો બગડેલા જ છે એન્ડ છોકરીઓ પણ કેટલી બગડેલી છે. બગડેલાનો મતલબ શું છે પેલા કહેજો. હાલો, એ બધું કાલ વિચારશું. બરાબર? 11:30 થઈ ગયા. બાય, ગુડ નાઇટ.